સૌરાષ્ટ્ર અને ભાવનગર જિલ્લાના સાગર તીર્થોમાં રવિ અને સોમવાર દરમિયાન 2 દિવસીય લોકમેળાનો પ્રારંભ થયો છે. ગોહિલવાડના નિષ્કલંક મહાદેવ તીર્થધામમાં પરંપરાથી ભાદરવીના લોકમેળામાં દૂર દૂરથી ભાવિકો, યાત્રિકો, શિવભક્તો દર્શન, પૂજન અને સમુદ્ર સ્નાન તથા મેળાની મોજ માણવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે, ત્યારે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી. સૌરાષ્ટ્ર અને ભાવનગર જિલ્લાના સાગર તીર્થોમાં રવિ અને સોમવાર દરમિયાન 2 દિવસીય લોકમેળાનો પ્રારંભ થયો છે. તો ગોહિલવાડના નિષ્કલંક મહાદેવ તીર્થધામમાં પરંપરાથી ભાદરવીના લોકમેળામાં દૂર દૂરથી ભાવિકો, યાત્રિકો, શિવભક્તો દર્શન, પૂજન અને સમુદ્ર સ્નાન તથા મેળાની મોજ માણવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તો 14ની સવારથી જ પ્રારંભ થતો 2 દિવસીય ભાદરવી અમાસનો મેળો 14ની રાત્રિથી જ ચાલુ રહે છે અને બીજા દિવસે બપોર સુધી ચાલુ રહે છે, જેથી આજથી જ તીર્થમાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે. ઉપરાંત આ વર્ષે શુભ યોગાવસાન શ્રાવણના છેલ્લા દિવસે સોમવતી અમાસનો સર્વશ્રેષ્ઠ દિવસ હોવાથી અમાસની વહેલી સવારે સમુદ્ર સ્નાનનું ખૂબ મહત્વ હોય છે, જેને કારણે સોમવારે અમાસના દિવસે ભાવિકોની ખૂબ ભીડ જોવા મળી છે. ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોડિયાદ ખાતે ખૂબ મોટું પૌરાણિક નિષ્કલંક મહાદેવનું મંદિર આવેલું છે. શ્રાવણ માસની અમાસ નિમિત્તે આવનારી 2 અને 3 સપ્ટેમ્બર 2024ના રોજ ત્યાં લોકમેળાનું આયોજન થનાર છે. આ મેળામાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે. બંદોબસ્ત માટે એક ડીવાયએસપી કક્ષાના અધિકારીનું સુપરવિઝન, 6 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર, 13 જેટલા પીએસઆઈ અને 400થી પણ વધુ કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ અને હોમગાર્ડના જવાનો તૈનાત રાખવામાં આવેલા છે. દર્શન કરવા માટે જે પણ ભક્તો નિષ્કલંક મહાદેવ જવાના છે એમને ભાવનગર જિલ્લા પોલીસ નમ્ર અપીલ કરે છે કે પોતાની સાવચેતી રાખે અને દરિયામાં નાહવા માટે ન જવું અને પોલીસનો જે બંદોબસ્ત છે તે તમામને સાથ અને સહકાર આપવો. કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.